પ્રથમ નમો ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન. જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યો દેહ અભિમાન. જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને. અક્ષય પૂર્ણ જ્ઞાનિતે, સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાકયા, ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને, મહાવિત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 12, શ્રી પરમાત્મને નમઃ. પરમ કૃપાળુ દેવ જેવા પરમાત્મા પણ અનંત ચતુષ્ટયવંત સહજ સ્વરૂપને પ્રાપ્ત એવા પંચ પરમેષ્ઠી અને કોઈ પણ પરમાત્મા જેમાં અનંત પરમાત્મા આવી ગયા તે જ્ઞાનરૂપી લક્ષ્મી ધરાવતા પરમાત્માને નમસ્કાર કરે છે. પછી ઓમ નમઃ સચ્ચિદાનંદાય. અહીંયા કોને નમસ્કાર કર્યા છે? તો કે સચ્ચિદાનંદ સ્વરૂપ કોણ છે? બ્રહ્મ છે, પરબ્રહ્મ છે, તેને નમસ્કાર કર્યા છે. અહીંયા જીનાગમને પરિભાષા કે પરિપાટી નથી વાપરી, નમો અર્યંતાણમ નથી લખ્યું, નમઃ સિદ્ધેભ્ય નથી લખ્યું. હજુ ગઈકાલે મુનિ સમાગમમાં આપણે નમો અર્યંતાણમ મંત્રના પ્રભાવની વાત કરતા હતા. અહીંયા પરમ કૃપાળુ દેવે વિતરાગ દશા છે, બેલેન્સ છે, રાગદ્વેષ રહિત છે, તો એમને સચ્ચિદાનંદ સ્વરૂપ એવો આત્મા બ્રહ્મ એને યાદ કર્યો છે. જે આત્માનું સ્વરૂપ વેદાંતની પરિભાષા લાગે સચ્ચિદ આનંદ સ્વરૂપ છે, તે સચ્ચિદાનંદને નમસ્કાર કર્યા છે. કોઈ વ્યક્તિગત સચ્ચિદાનંદ નથી, આત્માનું વિશેષણ છે. તે સતરૂપ છે, ચિત્તરૂપ છે, આનંદરૂપ છે. સામાન્ય રીતે જીનાગમમાં ન વપરાતું હોય એટલે જરા જુદું લાગે, પણ ક્ષમાપના પાઠમાં આપણે બોલીએ જ છીએ અને સમજીએ છીએ કે બધા જ અર્થ બેસે છે. તો તેવા સચ્ચિદાનંદ સ્વરૂપને નમસ્કાર કર્યા છે. પહેલો બોલ છે સજ્જનતા. અહીંયા આખા પત્રમાં સજ્જનતા વિશે લગભગ 14 બોલમાં વાત મૂકી છે. પહેલું વચન, પહેલો બોલ છે સજ્જનતા એ 3 ભુવનના તિલકરૂપ છે. સજ્જનતા શું, 3 ભુવન શું અને તિલક શું? સજ્જનતા એટલે સત વત્તા જન, જેને આત્માનું અસ્તિત્વ સત કહેતા હોવું, થવું. સત એટલે સાચું, સત એટલે સારું. અહીંયા સત એટલે અસ્તિત્વ, સંત સત એટલે સંત પણ કહેવાય કે સદગુણ જેને પ્રાપ્ત છે તે, તો કે બધું જ જેની પાસે છે તે સજ્જન. આપણે ઇંગ્લિશમાં બોલીએ તો જેન્ટલમેન કહીએ, ત્યાં સદગૃહસ્થના અર્થમાં સજ્જન બોલીએ છીએ. સજ્જનો અને સન્નારીઓ કહીએ છીએ ત્યારે ત્યાં જેન્ટલમેનના અર્થમાં કહીએ છીએ. તો ત્યાં ગૃહસ્થ થઈ ગયા. અને અહીંયા સજ્જન એટલે કૃપાળુદેવે જે મૂક્યું છે એ તો શિરોમણી હોય તેવું તીર્થંકર દેવને, ખુદાને, પરમાત્માને, કોઈ વિતરાગને કહેતા હોય, સંપૂર્ણ જ્ઞાનીને કહેતા હોય તો પણ સત્પુરુષ કે સજ્જન શબ્દ વપરાય છે. તીર્થંકર દેવના 1008 વિશેષણમાં એક સજ્જન છે. અહીંયા સજ્જનતા એટલે શું? તો કે સામાન્ય ગૃહસ્થાશ્રમમાં સજ્જનતા હોય છે તે નહીં, સામાન્ય હોય તે નહીં, પણ ચરમ પરમ સીમાએ પહોંચી ગયું હોય તેવા શિરોમણી તે સજ્જન. એટલે સજ્જનતા એ 3 ભુવનના તિલકરૂપ છે. જુઓ, સજ્જન શબ્દ સત વત્તા જન કહો તો એમ, પણ સસ્ચ ધાતુ છે, ક્રિયાપદ છે સંસ્કૃતમાં. તો સસ્ચ ધાતુ એટલે શું? તો કે આપણે સાજ સજ્જા કહીએ છીએ, તે શણગારવું કહીએ છીએ, તૈયાર થવું કહીએ છીએ, બનવું ઠનવું કહીએ છીએ. સાદી ભાષામાં તૈયાર થવું, શણગાર કરવું, શરીરને, કાયાને જે કંઈ હોય તે વસ્ત્ર આભૂષણ વગેરે પહેરાવવા, ઉડાડવા, મૂકવા. તો ત્યાં સસ્ચ ઉપરથી સાજ સજ્જા શબ્દ આવ્યો છે. તો સજ્જનમાં પણ સસ્ચ ઉપરથી જ સજ્જન થયું છે. એટલે એને અહીંયા બનવું ઠનવું શું છે? તો કે શેનાથી તૈયાર થવાનું છે? તો કે પોતે જ છે, પોતાના ગુણ છે, પોતાની શોભા છે, પોતાનું જ્ઞાનધન છે, એનાથી. તો સજ્જનતા એ 3 ભુવનના તિલકરૂપ છે. એમાં 3 ભુવન શું? તો કે ત્રિભુવન. તો ત્રિભુવનને આપણે શું કહીએ? તો કે ઉર્ધ્વલોક, મધ્યલોક અથવા તિર્યગલોક અને અધોલોક કહીએ. વેદાંતની પુરાણની ભાષામાં શું આવે? સ્વર્ગલોક, માનવલોક કે મર્ત્યલોક અને પાતાળલોક.
ત્યાં આ રીતે 3 આવે. બંને એક છે. ત્રિભુવન કયો, ત્રિલોક કયો, જે કયો તે, જેમાં 14 રાજલોક આવી જાય છે, આખું બ્રહ્માંડ આવી જાય છે, ત્યાં 3 લોકની વાત છે, 3 ભુવનની વાત છે. એ 3 ભુવનના તિલક રૂપ છે. તિલક શું તો જાણીએ છીએ, તિલ પરથી તિલક થયું. તો કે કેસર કે ચંદનનું કાંઈ પણ ઘસીને કરાતું, કપાળે કરાતું કોઈ પણ આકારનું, વિશિષ્ટ આકારનું, ગુણ સૂચવતું કંઈ પણ ટીકો, ટીલો, તિલક તે છે. એ પછી ટીલી કયો, ટીકો કયો કે તિલક કયો, તે ગમે તે હોય. તો કે સજ્જનતા 3 ભુવનમાં, આખી દુનિયામાં, સમસ્ત સૃષ્ટિમાં, સકળ વિશ્વમાં એ પુરુષો પરિપૂર્ણ કેવલ જ્ઞાનને પામ્યા છે. એટલે એવા પુરુષો સંપૂર્ણ જ્ઞાની હોવાથી તિલકરૂપ છે, શોભારૂપ છે. 3 લોકની બરાબર વચ્ચે, જાણે કે દેહની મધ્યમાં એટલે કે ઉર્ધ્વ સ્થાને કપાળ છે અને એની મધ્યમાં કરાતું તિલક, તેવી રીતે તેઓ પણ 3 લોકમાં ઉર્ધ્વ લોકની જેમ ઊંચે ઉન્નતિને, આબાદીને, આત્માની આબાદીને સૂચવતા શોભી રહ્યા છે. તે સજ્જન 3 ભુવનના તિલકરૂપ છે. આમાં તો કાંઈ કહેવા જેવું નથી. તો કે આ બાહ્ય દૃષ્ટિએ, સ્થૂળ દૃષ્ટિએ અર્થ થયો કે ત્રિભુવન, 3 ભુવન આત્માની પાસે જ છે, પોતાની પાસે જ છે. સ્વર્ગલોક, મૃત્યુલોક, પાતાળલોક, જે કયો તે, પિંડેશો બ્રહ્માંડે કહીએ છીએ કે જે બ્રહ્માંડમાં છે પોતાના પિંડ ઉપર, દેહ ઉપર, કાયા ઉપર રહેલું જ છે. તો અહીંયા પણ કપાળ કહેતા, ભાલ કહેતા, લલાટ કહેતા, ઉર્ધ્વ સ્થાન મૂક્યું. ઉર્ધ્વલોક, દેવલોક, સતલોક, અને એથી પણ ઉપર જવાનું છે. તો કે બ્રહ્મરંધ્ર સુધી જવાનું બાકી, તો કે ત્યાં તિલકરૂપ છે. તો કપાળ, ભાલની, લલાટે, મધ્યમાં જ તીર્થંકર દેવને પણ આપણે તિલક મૂકીએ છીએ, ટીકો લગાવીએ છીએ વગેરે. તો તેની શોભા છે. એટલે 3 ભુવન કહેતા, 3 લોક તો ખરા જ, આત્મા પોતે પણ થયો કે એ પણ ઉર્ધ્વગામી છે. અને એના કપાળ ઉપર જે તિલક કરવામાં આવે છે એમાં પણ કેટલીક વખત ઉર્ધ્વગામી એટલે કે લાંબો ચાંદલો કે લાંબુ ટીલું કરવામાં આવે છે, કેટલીક વખત યુ શેપ કરવામાં આવે છે, કેટલીક વખત ઘોડાની નાળની જેમ ઊંધું કરવામાં આવે છે, કેટલીક વખત અર્ધચંદ્ર સિદ્ધશિલાના આકારે કરવામાં આવે છે. આ બધી બિંદી તિલક પણ બહુ સૂચક છે, સંકેતાત્મક છે. આપણે એમાં અત્યારે જતા નથી, પણ એમાં એક એક વસ્તુ ભગવાનની આજ્ઞા માથે ચડાવતા હોય એટલે આપણે આપણી જાતે પોતે પણ તિલક કરીએ છીએ. તો ત્યાં આશય એવો છે કે હે ભગવાન, આપની આજ્ઞામાં છું, આપની આજ્ઞાને, આપના ઉપદેશને, આદેશને હું શિરોમાન્ય કરું છું. એટલે આપણે તિલક કરીએ છીએ. અને અહીંયા સજ્જનતા 3 ભુવનના તિલકરૂપ છે. એક શ્લોક આવે છે, દાનાય લક્ષ્મી સુકૃતાય વિદ્યા, ચિંતા પરબ્રહ્મ વિનિશ્ચયાય, પરોપકારાય વચાંસી યસ્ય, વંદ્યસ્ત્રિલોક તિલક સહએવ. આ 3 લોકમાં વંદનીય, પૂજનીય, અર્ચનીય તો તિલક સમાન કોઈ હોય તો એક જ છે, અથવા તો અનંતા હોય તો પણ તે જ્ઞાની જ છે, તે સત્પુરુષ છે, તે સજ્જન છે. ત્યાં સજ્જનની વ્યાખ્યા મૂકી છે કે જેની લક્ષ્મી દાન કરવા માટે જ છે, જેની પાસે જે ધન છે પોતાની પાસે સ્વરૂપનું દાન કરવા જ બેઠા છે, આત્મલક્ષ્મી, આત્માના ગુણોનું દાન કરવા જ બેઠા છે. પછી સુકૃતાય વિદ્યા, પોતાની પાસે જે વિદ્યા, જ્ઞાન, ધન છે તે બીજાના માટે, બીજા સત્કાર્ય કરે, પુણ્ય કરે, લાભ કરે, બીજાને કંઈક લાભ થાય, પછખાણ કરે, આલોચના લે વગેરે વગેરે, એના માટે વાપરે છે. ચિંતા પરબ્રહ્મ વિનિશ્ચયાય, ચિંતન શેનું કરે છે, રાત દિવસ શેનું ચિંતન કરે છે તો કે પરબ્રહ્મનું કરે છે, આત્મન તત્વનો વિનિશ્ચય કરવો છે, આત્મનનો સાક્ષાત્કાર કરવો છે, પોતે આત્મા છે, પોતાની આત્માનો પ્રત્યક્ષ અનુભવ જોઈએ છે. વિનિશ્ચય, નિશ્ચયથી પણ આગળ થયું, વિનિશ્ચય કહ્યું તો કે સ્વરૂપનો નિર્ધાર થાય, આત્માનો નિર્ધાર થાય તેવો સાક્ષાત્કાર એના માટે છે. પરોપકારાય વચાંસી યસ્ય, જેના વચન પણ પરોપકાર માટે જ છે, પોતાનો કોઈ સ્વાર્થ નથી તેવો જો કોઈ હોય તો ત્રિભુવનના તિલક સમાન સત્પુરુષ છે, સજ્જન છે. એટલે સજ્જનતા એ 3 ભુવનના તિલકરૂપ છે. બીજું વચન છે, સજ્જનતા ખરી પ્રીતના મૂલ્યથી ભરેલો ચળકતો હીરો છે. સજ્જનતા શેનું પડીકું છે, શેનું પેકેટ છે તો કે ખરી પ્રીતના મૂલ્યથી ચળકતો હીરો. હીરો છે, ચળકતો છે, દેદીપ્યમાન છે, પ્રકાશમય છે, પણ શેનાથી તો કે ખરી પ્રીતના મૂલ્યથી. એને સાચી પ્રીત છે. સજ્જનનો પ્રેમ જેના પ્રત્યે છે તેના પ્રત્યે સાચો છે. દુર્જન હોય તો એવો, સમવયસ્ક સત્સંગી હોય તો પણ એવો, અને બીજા કોઈ પણ હોય તો એવો. એટલે બધા પ્રત્યે એક સરખો પ્રેમ છે, બધા પ્રત્યે એક સરખી આત્મદૃષ્ટિ થઈ છે, તે છે સજ્જનનો પ્રેમ. તે સજ્જનનો પ્રેમ છે એને જ સાચી પ્રીત કીધી છે, બાકી બધાને તો ઠગવા માટેની પ્રીતિ કીધી છે.
સ્નેહ છે આસક્તિ છે, કાં તો પોતાને છેતરાવું છે અને કાં તો પોતે બીજાને છેતરે છે. વંચક બુદ્ધિ જ છે, ઠગાઈ જ છે, ધૂર્તતા જ છે, કપટ છે. તે સંસારના સંબંધની વાત થઈ. અહીંયા જે વાત કહી છે તે સત્પુરુષના સ્નેહની વાત છે. એ સત્પુરુષ, અહીંયા સજ્જન કહું કે સત્પુરુષ કહું બંને એક જ, તો કે સાચી પ્રીત તો એ જ છે. આટલું બધું કહી દીધું છે. એક શ્લોક આવે એમાં પણ કે આરંભ ગુરવી ક્ષયણી ક્રમેણ લઘ્વી પુરાવૃત્તિમતિશ્ચ પશ્ચાત દિનસ્ય પૂર્વાર્ધ પરાર્ધ ભિન્ના છાયેવ મૈત્રી ખલસજ્જનાના. તો ત્યાં શું કહ્યું કે દિવસના ભાગમાં આપણે ચાલવા જતા હોય તો ખબર પડે, નહીંતર તો ભૂલી ગયા. પણ ક્યારેક પણ પોતે પડછાયો જોયો હોય કે કયા ટાઈમે પડે છે, કયા ટાઈમે છાયો પડછાયો કેટલો હોય છે. તો જ્યારે પણ બચપણમાં યુવાવસ્થામાં ચાલ્યા હોય, અત્યારે પણ ચાલતા હોય તો દૃષ્ટિમાં આવે છે કે ક્યારે પડે, તો કે દિનના આગલા ભાગમાં પડે કે પાછલા ભાગમાં વધારે પડે. તો કે શરૂઆતમાં થોડો થોડો પડછાયો, પહેલાં બિલકુલ ન હોય, પછી થોડો થોડો પડે, પછી લાંબો મોટો થતો જાય. તો એવી જ રીતે સજ્જનોની મૈત્રી એવી છે, સજ્જનોનો પ્રેમ એવો છે. અને દુર્જનોનો પહેલાં એકદમ મોટી, પછી બિલકુલ નાની નાની થતી જાય ને છેલ્લે તો છાયા સમાઈ જાય, લઈ લે. એટલે કે કાંઈ સંબંધ ન હોય, કાંઈ શ્રદ્ધા ન હોય, કાંઈ પ્રતીતિ ન હોય. તો એ દુર્જનના પક્ષે આવ્યું. સજ્જનને હંમેશા પહેલાં કાંઈ નથી એમ, એની સન્મુખ થયા નથી તો એમ, પછી જે કંઈ છે, માનો કે દિવસ ઉગ્યો જ નથી તો સૂર્યપ્રકાશ નથી, છાયા પડછાયાની વાત નથી, પણ પછી સજ્જનનો પ્રેમ, સજ્જનની મૈત્રી હંમેશા દિનના સાથે સાથે સૂર્યપ્રકાશ સાથે વધતી વધતી ધીમે ધીમે લાંબી મોટી થતી જાય છે. તો એ પ્રમાણે શ્લોક મૂક્યો કે ખરી પ્રીત, સાચી પ્રીત સત્પુરુષની છે. એને બધા પ્રત્યે એક સરખી દૃષ્ટિ હોવાથી, ક્યાંય રાગ ને દ્વેષ નહીં હોવાથી, કે સ્નેહ કે આસક્તિ નહીં હોવાથી એનો એક સરખો પ્રેમ છે. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. જનનીનો પ્રેમ એક સરખો હોય કે જનનીની જોડ સખી નહીં જડે રેલો, એમાં તો કદાચ એ ફેર હોય. કેમ કે માને, માતા પિતાને એકથી વધારે સંતાન હોય તો બની શકે. વળી સંસારના સંબંધો છે તો એનો પ્રેમ વહેંચાઈ પણ જતો હોય. એ પ્રેમ નથી, એમાં સ્નેહ છે, આસક્તિ છે, સગવડ ભર્યા મતલબના સંબંધો છે. લેતી દેતી કરવા માટે, લેવડ દેવડ કરવા માટે બધા મોરા પહેરીને પધારેલા, આંગણે આવેલા બધા લોકો કહેવાય, દેહાદિક પદાર્થ કહેવાય, સગા કહેવાય, સ્વજન કહેવાય. તે સ્વજન નથી હોતા, અને હોય છે તો પણ દેહાદિક સંબંધો સગવડોથી સ્વજન છે. એ કંઈ ખરેખર સ્વ કહેતા આત્માનું કરે તેવા તો કોઈ ભાગ્યે જ હોય છે. એટલે ખરી પ્રીત સજ્જનની છે, દુર્જનની નથી, એમ કહી દીધું. અને એ ખરી પ્રીતના મૂલ્યથી ભરેલો ચળકતો હીરો છે. પર પ્રેમ પ્રવાહ વઢે પ્રભુસે કહ્યું છે ત્યારે ભગવાન ખરી પ્રીતને, ખરા પ્રેમની વાત કરે છે. તો બીજા હીરા તો છે, પણ સજ્જનતા તે સજ્જનતા એ જ્યાંથી ત્યાંથી જેટલા પહેલ પાડો, તો હીરામાં લિમિટેડ પહેલ પાડી શકાય. કેટલા પાસા પડે, કેટલા પહલું આવે. જ્યારે આમાં સજ્જનતામાં તો જ્યાંથી ત્યાંથી આખો જ સુખનો કંદ છે, આનંદનો કંદ છે, પ્રેમનો જ પ્યાલો છે. એટલે જે પણ જ્યાંથી જુઓ ત્યાંથી તે ખરી પ્રીત જ છે, એ સિવાય એમાં કાંઈ નથી. સુમતિનાથ ભગવાનના સ્તવનમાં આવે કે સજ્જન શું તે પ્રીતડી છાની તે ન રખાય, કેમ રખાય લાગ્યો અવિહળ મુજને રંગ. ત્યાં સુમતિનાથ ગુણ શું મિલીજી વાધે મુજ મન પ્રીતિ, તૈલ બિંદુ જેમ વિસ્તરેજી જગમાહી ભલી રીતિ, અવિસો ભાગે જીન શું, સુમતિજીને શું લાગ્યો અવિહળ રંગ. તો ત્યાં અવિહળ રંગ છે, અવિઘટ. આ સ્નેહ કે આ પ્રીત વિઘટિત થતો નથી, વિસર્જન થતો નથી, દિન દિન વધે છે પણ ઘટતો નથી. એટલે એવા પ્રેમની વાત કહી છે. આપણને પણ તેલમાં પાણી પડે ને જેમ પ્રસરી જાય એવો પ્રેમ કે ખરી પ્રીત છે, કોઈ રોકી ન શકે, કોઈ ટોકી ન શકે. એટલે ક્યાંય પ્રેમ કરવા જેવો નથી, પણ કરવો તો સજ્જન કે સત્પુરુષ પ્રત્યે પ્રેમ કરવો. અને તે પ્રેમ પર પ્રેમ પ્રવાહ વઢે પ્રભુ સે, સબ આગમ ભેદ સૂર બસે. ત્યાર પછી ત્રીજું વચન છે સજ્જનતા આનંદનું પવિત્ર ધામ છે. સજ્જન સત્પુરુષ આનંદનો કંદ છે. જ્ઞાની પુરુષને આનંદ સુખ હોય જ છે, તો એ આનંદનું પવિત્ર ધામ છે. આનંદને ક્યાંય જો રહેવાનું હોય, ઠેકાણું ઠરીઠામ થઈને રહેવાનું, અને એમાં પણ પવિત્ર ઠેકાણું, તો તે સજ્જનતા છે, સત્પુરુષતા છે. એની પાસે જ્ઞાન, આનંદ બધા સ્વભાવ હોવાથી, એ ગુણ હોવાથી તેમાં જ રહે છે, બીજે ક્યાંય રહેતો નથી. બીજા માણસોએ, બીજા લોકોએ જે આનંદ માન્યો છે તે પર પદાર્થમાં, વિષયોમાં, વાસનામાં, ધનલક્ષ્મીમાં વગેરેમાં આનંદ માન્યો છે. પણ ખરો આનંદ તો આત્માનો જ હોવાથી સજ્જનતા છે, જ્યાં સદ્ગુણો ખીલેલા છે, દયા, શાંતિ, સમતા, ક્ષમા વગેરે ખીલ્યા છે,
તે પવિત્ર ગુણો છે અને પવિત્ર રહેવાની જગ્યા આત્મા પણ પવિત્ર છે, ગુણો પણ પવિત્ર છે. એટલે જે કંઈ કહો તે સજ્જનતા એ આનંદનું પવિત્ર ધામ છે. ધા રહેવું, ધામ નિવાસ સ્થાન, રહેવાનું સ્થાન છે. એમાં પણ એક શ્લોક છે કે સત્પુરુષો કયા વિના પોતાની મેળે જ હિતનું આચરણ કરતા હોય છે. કોઈના કહેવાથી સત્પુરુષ કે સજ્જન સજ્જનતા બતાવતા નથી. એ સજ્જનતા સૌજન્ય હોય છે જ. એ કોઈ આવ્યું એટલે બતાવવું એમ નથી, એનામાં રહેલું જ છે, હોય જ છે. તો બીજાના કહેવાથી નથી, બીજાની વિનંતીથી નથી, પણ બીજા કહે તો જ હિતનું આચરણ કરે એમ નથી, પણ સ્વાભાવિક રીતે સ્વયંભૂ રીતે જેમ કરતા હોય છે. અને એને કારણે જ બધાને લોકોને પોતે સહજ સ્વાભાવિક ગુણમાં આનંદમાં હોવાથી બીજાને પણ સહજ સ્વાભાવિક આનંદ આપે છે, કરાવે છે. પછી દાખલો આપે છે કે પોતાના ઉદાર કિરણોથી, એટલે ચંદ્રની વાત છે, પોતાના ઉદાર કિરણોથી કમળની પોયણીના વનને વિકસિત કરતો ચંદ્ર, એને કોઈ શું પ્રાર્થના કરવા જાય છે કે અમને વિકસિત કરો, અંતરમમ વિકસિત કરો, અંતરમમ પ્રફુલ્લિત કરો, એમ કાંઈ કમળની પોયણી ફૂલ કાંઈ એવી વિનંતી કરવા જતા નથી. પણ સ્વાભાવિક રીતે જ ચંદ્ર વિકાસી હોવાથી કેટલાક કમળ સૂર્ય વિકાસી છે, કેટલાક ચંદ્ર વિકાસી છે, એટલે કેટલાક સૂર્યપ્રકાશમાં ખીલે છે, કેટલાક ચંદ્રપ્રકાશમાં ખીલે છે. પણ કમળ પોતે વિનંતી કરવા ગયા નથી. સત્પુરુષો એની મેળે જ આનંદ આપતા હોય છે. આનંદ માનંદ કરમ પ્રસન્નમ, આનંદમ આનંદ કરમ પ્રસન્નમ. પોતે આનંદ સ્વરૂપ છે એટલે બીજાને પણ આનંદ કરાવી શકે છે, પમાડી શકે છે. પોતે ખુશ છે, પોતે રાગદ્વેષરહિત છે, પોતે સંતોષનું અમૃત પીધું છે, પોતે આત્માનો આનંદ ચાખ્યો છે, પોતે પ્રસન્ન છે, તો જગત પણ પ્રસન્ન લાગે છે. જગતના જીવોને પોતે પ્રસન્નતા બક્ષે છે. એ સત્પુરુષ છે. ચોથું વચન છે સજ્જનતા મોક્ષનો સરળ અને ઉત્તમ રાજમાર્ગ છે. મોક્ષની વાત આવી ગઈ. હવે સજ્જન કહેતા જ સત્પુરુષ, અને સજ્જનતાથી જ બધી શરૂઆત થાય છે. ઉત્તમ રાજમાર્ગ છે. જો ચાલવું હોય તો ક્યાં ચાલવું? માર્ગ એટલે શોધવું, મૃગ શોધવું, માર્ગ રસ્તો. જે ખોજ કરે છે તેને માર્ગ મળે છે. ખોજી હોય છે, ખોજ કરે છે, એને જ માર્ગ મળે છે. તો ક્યાં કેવી રીતે માર્ગ મળે છે? તો કે સદગુરુ દ્વારા મળે છે, સજ્જન દ્વારા મળે છે, સત્પુરુષ દ્વારા મળે છે. મોક્ષ સરળ અને ઉત્તમ અને રાજમાર્ગ. ધોરી માર્ગ કહી દીધો, ફ્રીવે કહી દીધો, હાઈવે કીધો. મોક્ષે જવું હોય તો વચ્ચે અવલંબન રૂપે શ્રી સદગુરુ સુગમ અને સુખખાણ. અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખખાણ. આત્માને આત્માની પ્રાપ્તિ જોઈએ છે, બ્રહ્મને પરબ્રહ્મ સાથે લટકા કરવા છે, પણ કરે કેવી રીતે? તો કે ત્યાં મોક્ષ માર્ગે જવું હોય તો સજ્જનતા જોઈએ, સજ્જનતાનું અવલંબન જોઈએ, એટલે કે સજ્જનનો સત્સમાગમ જોઈએ, સદગુરુનું સાનિધ્ય જોઈએ, તો મોક્ષનો સરળ અને ઉત્તમ રાજમાર્ગ મળે છે. માર્ગ તો ઘણા છે, રસ્તા તો ઘણા છે, ફંટાઈ જાય છે. નાની નાની શેરી ગલીમાંથી જવાની બદલે જે સીધો છે, જે રાજમાર્ગ છે, ખાડા ખબડા, ખાડા ટેકરા આવતા નથી, અને સીધું ચાલ્યું જવાય છે. તો એવી રીતે કોઈ દોરી આપતું, કહી આપતું હોય તો તે સદગુરુ છે, તે સજ્જન છે. એટલે તે પોતે જ મોક્ષનો માર્ગ છે. શું કામ? મહાજનો યેન ગત સહપંથ. મોટા પુરુષો, મહાત્માઓ, સત્પુરુષો, સજ્જનો જે રસ્તે ગયા છે તે જ પંથ છે. એક હોય 3 કાળમાં, પરમાર્થનો પંથ એ કંઈ બીજા રસ્તા નથી. એક જ રસ્તો છે, મોક્ષના માર્ગ 2 નથી. આત્માને મોક્ષે લઈ જાય છે, તો જે રસ્તેથી મહાવીર પ્રભુ તર્યા હોય તે રસ્તેથી શ્રી કૃષ્ણ પ્રભુ તરે છે, તરશે. જે રસ્તેથી શ્રી કૃષ્ણ પરમાત્મા જવાના કે ગયા તે જ રસ્તેથી મહાવીર પ્રભુ ગયા છે, કે બીજા કોઈ જશે. એટલે એમાં કંઈ કે બીજા કોઈ પણ મહાત્માના નામ લો તો મોક્ષના માર્ગ 2 નથી, એક જ છે. પરમાર્થનો માર્ગ એક જ હોય, એક જ હાઈવે છે, બીજો છે જ નહીં. બધેથી બધા ભેગા થઈને જશે એમ પણ નથી. એકમ સત વિપ્રા બહુધા વદંતી. એક સતને જ વિપ્રો બ્રાહ્મણો બહુ પ્રકારે બોલે છે, કહે છે, ગાય છે, પણ કેવું છે તો એક જ, કે એક સત, એક આત્મા, અને એને એક મોક્ષના માર્ગે લઈ જવાય. 2 વસ્તુ આવતી જ નથી. અને જો આવે છે તો કોણ? તો કે અનન્ય શરણનો આપનાર, બતાવનાર શ્રી સદગુરુ તત્વ વચ્ચે આવે છે. તે શ્રી સજ્જન, તે શ્રી સત્પુરુષ વચ્ચે આવે છે.
આ બાજુ ભગવાન છે, પરમાત્મા છે, આ બાજુ આત્મા છે અને આ બાજુ માર્ગ છે. તો વચ્ચે કોણ? તો કે વચ્ચે સદગુરુ, સજ્જન કે સત્પુરુષ. એટલે તે પોતે જ જે રસ્તે જાય છે, પોતે જે રસ્તે ચાલ્યા ચાતર્યો તે રસ્તે બીજાને આચરવાનું કહેતા હોવાથી તે મોક્ષનો સરળ અને ઉત્તમ રાજમાર્ગ છે. સીધે માર્ગે ચાલ્યું જવાય એમ છે, ક્યાંય ફંટાવાનું નથી. કયા ભયસ્થાન છે તેનો પણ પોતે ખુલાસો કરેલો હોવાથી સીધે સીધું ચાલ્યું જવાનું છે. ત્યાર પછીનું 5મું વચન છે કે સજ્જનતા એ ધર્મ વિષયની વાલી જનેતા છે. સજ્જનતા, સૌજન્ય, તેને શું કહ્યું? ધર્મની વાલી જનેતા. ધર્મને એક સબ્જેક્ટ લીધો, એક વિષય કીધો કે ધર્મ નામનું કાંઈ પણ જેમાં પ્રકરણ હોય, વસ્તુ હોય, ચેપ્ટર હોય, પેરેગ્રાફ હોય, પરિચ્છેદ હોય, જેના વિશે વર્ણન કર્યું હોય, જે પણ હોય તે, તો કે ધર્મ એક વિષય. વિષય ઇતિહાસ, વિષય ભૂગોળ, વિષય સમાજશાસ્ત્ર, વિષય અર્થશાસ્ત્ર. તો અહીંયા વિષય શું? તો કે ધર્મ. ભણવું છે શું, શીખવું છે શું? ધર્મ. પરિણામ પરીક્ષા છે નહીં, ધર્મની. પાસ થવાનું વગેરે તો કે પરિણામ. તો કે જે વિષયને અહીંયા ધર્મ કીધી, તો અહીંયા ઇન્દ્રિયના વિષયની વાત નથી, ધર્મ વિષય કીધો છે. 5 ઇન્દ્રિયના વિષય સિવાયનું ઇન્દ્રિયાતીત જે કાંઈ છે તે ધર્મ વિષયની વાલી જનેતા છે. તો એને પણ 2 જનેતા હોય તો કે ગમે ત્યાંથી ધર્મ પ્રાપ્ત થતો હોય એમ કહેતા હોઈએ છીએ. તો ગમે તે ધર્મ એટલે ત્યાં ધર્મનો અર્થ ઘણીવાર પુણ્ય પણ કરે છે. તો કે અહીંયા પુણ્યની વાત નથી કરતા, પણ ધર્મ વિષયની વાલી જનેતા કોણ છે? તો કે સજ્જનતા છે. જેમ જનેતા જન્મ આપે છે, માં જન્મ આપે છે, અહીંયા જનેતા શબ્દ છે. લાલન પાલન કરનારી માં એમ નથી કીધું, પણ પહેલાં જનેતા, જન્મ આપવો. એટલે જન્મ આપનારી જે કોઈ છે તે કોણ છે? તો કે સજ્જનતા છે. સજ્જનની પાસે રહેલી સજ્જનતા, સત્પુરુષની પાસે રહેલું તેનું સત્પુરુષત્વ. અને એ શું કરે છે કે તે ધર્મને જન્મ આપે છે. એટલે કે ધર્મની શરૂઆત કોઈ સજ્જનતાથી થાય છે. કોઈ સજ્જનની સજ્જનતા મળે તો તેની પાસેથી આપણને ધર્મ મળે છે, બાકી મળતું નથી. તે જ વસ્તુ કૃપાળદેવ આગળ લખે છે કે ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, ઘણું કરીને 47મા પત્રમાં. પણ અપૂર્વ આંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે અને કોઈક મહાભાગ્ય સદગુરુ અનુગ્રહે તે પામે છે. ધર્મ જોઈતો જ હોય તો એ બહુ ગુપ્ત વસ્તુ છે, સુરક્ષિત રાખવા જેવી વસ્તુ છે, ગોપનીય છે, છૂપું છે, પ્રગટ નથી. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયમ. એ અંતર ગુફામાં રહેલું ધર્મ નામનું તત્વ છે અને એને જો બહાર કાઢવું હોય કે પ્રગટાવવું હોય તો કોણ જોઈએ? તો કે સજ્જનતા. એ જન્માવી શકે છે, એ જ જન્મ આપે છે. આપણને ધર્મ મળે છે ત્યાંથી મળે છે. એ ધર્મ વિષયની વાલી જનેતા છે. જનેતા જેમ રક્ષણ કરે છે, જન્મ આપ્યો પછી ધર્મને આ સજ્જનતા શું કરે છે? તો કે બાળકની જેમ, માની જેમ એને જન્મ આપ્યો, ત્યાર પછી જેવી રીતે માછલી બાળકને જોઈને રક્ષણ આપે છે. માછલીના બચ્ચાને, નાની માછલીને જન્મ આપ્યા પછી શું કરે છે? તો કે જન્મ થઈ ગયા પછી એને બાજુમાં હોય છે જોઈને એનું રક્ષણ કરે છે, પાલન પોષણ કરે છે. બહુ સરસ ઉપમા આપી છે. પછી થોડુંક દૂર હોય તો કાચબો અને કાચબી, તો કાચબી એને દૂરથી રક્ષણ આપે છે. કેવી રીતે આપે છે? તો કે સ્મરણ કરીને, એને યાદ કરીને. કાચબી માત્ર યાદ કરે છે તો એનું રક્ષણ થઈ જાય છે, સ્મરણ કરીને કરે છે. અને બહુ જ નજીકથી હોય તો ચકલી પોતાના બચ્ચાને, નાની ચકલી સ્પર્શથી રક્ષણ આપે છે, ટચ કરીને આપે છે અને રીતસર ખવડાવે છે કે બાજુમાં જઈને કરે છે. તો અહીંયા સજ્જનતા છે એ પણ એની સન્મુખ થયેલા જે કોઈ છે તેને કાં તો શિશુપાલનની જેમ, એટલે કે માતા જેમ કરે છે તેવી જ રીતે આપણે સમજી ગયા કે કાં તો બહુ જ નજીક હોય તો હાથ મૂકી દો, આપણે કહીએ છીએ તો તમારી કૃપા મારા પર હજો, અથવા તો મને રક્ષણ આપજો. એમ સ્પર્શથી કર્યું, બીજો કોઈ સ્પર્શ નથી, પણ તે હાથ મૂકવાની વાત આવી કે મસ્તક ઉપર આપણે નમાવીએ છીએ, ગુરુ ભગવંતને કહીએ છીએ કે મારા પર હાથ મૂકો, આપની કૃપા હજુ. એ સ્પર્શથી થયું. બહુ નજીક હોય તો પછી થોડુંક નજીક હોય તો બાજુમાં એને જોઈને કે દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રાને સત્સમાગમ, સજ્જનની સંગતની જ વાત ચાલે છે. તો કે તે આપણને દર્શનથી પણ આનંદ, પ્રસન્નતા અને કૃપા આપે છે અને રક્ષણ આપે છે, બાળકને મોટું કરે છે તેમ. અને બહુ દૂર હોય, આંખની સમક્ષ ન હોય તો કે સ્મરણથી, યાદ કરવાથી પણ તે આપણી સમીપ જ છે, નજીક જ છે તેમ લાગે છે. જે કૃપાળદેવે પરમ પૂજ્ય જુઠાભાઈને કહ્યું હતું કે પ્રત્યેક લઘુ કાર્યને
ના આરંભમાં અમને સંભાળો, અમને સમીપ જ છીએ, અમે સમીપ જ છીએ એમ યાદ કરો, સંભાળો. કોઈ પણ લઘુ કાર્યમાં નાનામાં નાનું કાર્ય કરતા હોય તો પણ આપણે સજ્જન સત્પુરુષને સંભાળીએ છીએ. એકથી ચડિયાતી બધી વાત મૂકીએ છીએ, સમજવી મુશ્કેલ પડે એવી છે. તો સજ્જનતાથી ધર્મની શરૂઆત થાય છે. બ્રહ્મચારીજીએ પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં મોક્ષ માર્ગની અવિરોધતા પુષ્પમાં મૂક્યું, જન ધર્મ કે હિ કર્મ ઉપાર્જી ભટકે, તે મોક્ષ મૂર્તિ સમ સદગુરુ મળતા અટકે. ધર્મ કરતાં તો અનાદિકાળથી કંઈ ને કંઈ ધર્મ કર્યો છે, પણ હજી ભટકીએ જ છીએ, જન્મ મરણ વાર્યા નથી, નિવાર્યા નથી. તો એમ કરતાં ભટકશે, રજળપાટ છે. એમાંથી શું થાય છે? તો કે મોક્ષ મૂર્તિ સમાન સત્પુરુષ મળે, સજ્જન મળે, સદગુરુ મળે તો અટકે છે. કેમ કે એ ધર્મને જન્માવે છે, ધર્મ પ્રાપ્ત કરાવે છે, ત્યાંથી ધર્મની પ્રાપ્તિ થાય છે. નિજ મતિ કલ્પનાએ સ્વચ્છંદે ધર્મ પ્રાપ્ત થતો નથી. છઠ્ઠું વચન છે, સજ્જનતા જ્ઞાનીનું પરમ અને દિવ્ય ભૂષણ છે. સજ્જનતા હોય તો જ બધું થાય. એ પરમ, છેવટનું, ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ અને ભૂષણ, અને પાછું દિવ્ય. સજ્જનનો શણગાર શું છે? તો કે સજ્જન શબ્દમાં જ 7 સજ્જાથી હોય તેવી વ્યક્તિ, તેનું નામ સજ્જન. 7 સજ્જા શબ્દ તો જાણીએ છીએ, સજાવટ શબ્દ આવડે છે. તો સંસાર સજાવીને બેઠા છીએ તે સજ્જન છે, તે ગૃહાશ્રમી છે, હજુ ગૃહસ્થાશ્રમી છે. પણ સંસારથી પર રહીને જઈએ છે તે પણ કહેવાય છે તો સજ્જન જ. તો એનું ભૂષણ, એનું શણગાર શું છે, એનો શૃંગાર શું છે? તો કે જ્ઞાનીનું પરમ અને દિવ્ય ભૂષણ પોતે સજ્જનતા છે, તે છે. સૌજન્ય છે, શીલ છે, એની પાસે દાન, શીલ, ગુણ, તપ, જ્ઞાન, ધન બધો જ પ્રભાવ છે. અને આ બધા ગુણો હોવાથી એની સુગંધ છે. તેથી આગળ જઈએ કે દુઃખ આવી પડતા જેની બુદ્ધિ આકુળ વ્યાકુળ બનતી નથી. આ સજ્જનની વાત ચાલે છે અને આ દિવ્ય પરમભૂષણની વાત ચાલે છે કે જેને કોઈ પણ દુઃખ આપે, કોઈ પણ આપત્તિ આવે તો એની બુદ્ધિ જરાય આકુળ વ્યાકુળ થતી નથી. એટલું જ નહીં, પણ ઘણા ઉન્નત પણ થઈ જતા નથી. સંપત્તિ આબાદી હોય અથવા તો કેટલાક ગુણો પ્રગટ્યા હોય તો પણ એ છકી જતા નથી, ઉન્મત્ત બનતા નથી. ઉન્નત થાય છે પણ ઉન્મત્ત બનતા નથી. અને સ્નેહીજન માટે, કોઈ પણ માટે પ્રાણ આપવામાં પણ પાછું વળીને જોતા નથી. પ્રાણાંતે પણ એ રક્ષણ કરે છે. પોતાને શરણે આશ્રય આવ્યા હોય તેનું રક્ષણ કરે છે. પ્રાણાંતે પણ પાછું વળીને જોતા નથી. અને ગુણોનો પ્રકાશ કરવામાં જે લજ્જાવાળા છે, પોતાના ગુણો પોતે પ્રદર્શિત કરતા નથી. એમાં એમને લજ્જા, હયા, સંકોચ, ક્ષોભ થાય છે. પણ બીજાના ગુણ છે એને તો રાઈ જેવડા હોય તો પણ પર્વત જેવડા કરીને કહે છે તેવા પંડિત છે અને તેવી વાણી છે અને તેવા આ પૃથ્વી ઉપર આભૂષણરૂપ છે. એમ પુરાણો શાસ્ત્રોમાં એક શ્લોક છે કે આ આભૂષણ રૂપ કોણ છે? આ પૃથ્વીનો શણગાર કોણ છે? આ પૃથ્વી, આ ભૂમિને મંડિત કરનારા, શૃંગારિત કરનારા ખરેખર શોભારૂપ કોણ છે? આપણે ઘણીવાર આવા સજ્જનો માટે એમ જ કહીએ છીએ, હમણાં ક્યાં બિરાજે છે, હમણાં ક્યાં રહે છે, હમણાં ક્યાં ગયા, હમણાં ક્યાં બેઠા છે, હમણાં ક્યાં ઊભા છે, હમણાં ક્યાં બોલે છે, એમ કહેતા નથી. પણ તેના માટે આપણે શોભાયમાન, બિરાજમાન શબ્દ કહીએ છીએ. તે બિરાજવું એટલે આસન લઈને બેસવું એટલું નથી. બિરાજમાનનું બિરાજમાન કર્યું કે ત્યાં ક્યાં રાજે છે એટલે શોભે છે, ક્યાં વિરાજે છે, ક્યાં શોભિત થઈ ઉઠ્યા છે અને ક્યાં બિરાજમાન છે. તો એવા બધા જે કોઈ સજ્જન છે પૃથ્વીના પટ પર આંગળીને વેઢે ગણાય તેટલા જ હોય છે અને તેવા આભૂષણરૂપ છે. છેક સુધી પહોંચાડતા હોવાથી પરમ છે. આત્માને મોક્ષના માર્ગ સુધી મૂકી દે છે, પછી મોક્ષ સુધી પહોંચાડે છે. પહેલાં સમ્યક દર્શન કે આત્મજ્ઞાન કરાવે છે અને પછી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. એટલે છેક સુધી મોકલે છે. પછી દિવ્યતાનું ભાન કરાવે છે. માનો કે મોક્ષ ન થઈ શક્યો તો પણ દેવગતિ, અગર તો દિવ્યતા, દૈવી ગુણોનો પણ એને સંચાર કરાવે છે. માટે સજ્જનતાનું મહાત્મ્ય છે. ત્યાર પછી 7મું વચન લઈએ કે સજ્જનતા સુખનું જ કેવળ સ્થાન છે. સુખને જગતમાં ક્યાંય રહેવાનું હોય તો સજ્જન પાસે જ છે, બીજે ક્યાંય નથી. આનંદનું પવિત્ર ધામ આમાં જવાબ આપ્યો કૃપાળુદેવે. કેમ કે સજ્જનને શેનું સુખ છે? સત્પુરુષને શેનું સુખ છે? જ્ઞાનીને શેનું સુખ છે? તેમને જે સુખ છે તે આત્મ સ્વભાવમાં સ્થિતિનું વર્તે છે.
કૃપાળુદેવનું વચન છે, ટંકોતકીરના વચન છે કે જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે તે સહજ સ્વભાવમાં સ્થિતિનું વર્તે છે, આત્મ સ્વભાવની સ્થિતિનું વર્તે છે. એટલે સુખને જો ક્યાંય રહેવાનું હોય, સુખદાની કીધા જળહળ જ્યોતિ સ્વરૂપમાં, તો સુખદાની ફૂલદાની સાંભળ્યું છે, અત્તરદાની સાંભળ્યું છે, કદાચ સુખદાની વાંચ્યું સાંભળ્યું હશે, પણ અહીંયા તો સુખદાની, સુખને રહેવાનું સ્થળ, સુખને હોય તો પણ ફેંકી દેવાનું સ્થળ, એને રાખી મૂકે, રાખી શકે તે સુખદાની છે. સુખ હોય તો સુખ બીજાને આપે છે અને સુખ પોતે રાખે છે, અને આપે તો પણ ઘટતું નથી, વાપરે તો પણ વધે છે, ત્રેવડ હોય તે લઈ જાય. તો કે સત્પુરુષ સુખનું જ કેવળ સ્થાન છે. અને બીજી રીતે અર્થ થાય કે સજ્જનતા પાસે માત્ર સુખ જ છે. સુખ કહેતા ત્યાં આનંદ આવી જાય છે કે નિર્દોષ સુખ છે, નિર્દોષ આનંદ છે, આત્માનું સુખ છે, શ્રેયિક સુખ છે, આત્મશ્રેયિક સુખ છે. એટલે કલ્યાણ હોવાથી તે પોતે જ આનંદમય છે, સુખમય છે, બીજું કાંઈ નથી. સ્થા કહેતા ઊભું રહેવું અને ટકવું, તેનું નામ સ્થાન. રહેવા ઠેકાણું, તો કે સુખને રહેવા ઠેકાણું તો એક સજ્જનો જ છે, અને સજ્જન પાસે જ આ સુખ ટકે છે. ઘણી બધી વાત મૂકી દીધી છે કૃપાળુદેવે તો. અમસ્તુ કાંઈ ગાઈએ છીએ, સુખધામ અનંત સુસંત ચહી, કે અનંતા સુસંતોએ પણ સુખનું ધામ જ ઈચ્છ્યું છે, ચાહ્યું છે. ને સુખનું ધામ શું? તો કે મુક્તિ મળે તો ઠીક છે, મુક્તિ ન મળે તો સત્પુરુષ મળે તો ચાલશે. સત્પુરુષથી વિશેષ મુક્તિ નથી, મુક્તિથી મોક્ષથી વિશેષ અમને તો સત્પુરુષ છે. એટલે કૃપાળુદેવ પોતે 212-13 પત્રમાં લખે કે તેથી અમે સત્પુરુષને વિશેષ સ્તવીએ છીએ. હે નાથ, હે ખુદા, હે ભગવાન તીર્થંકર, તું ખોટું ન લગાડતો. અમે તો તારા કરતાં એ વિશેષ સત્પુરુષને સ્તવીએ છીએ. આપણે પણ ગાઈએ છીએ, મુક્તિ મળે કે ના મળે, ભક્તિ તમારી કરવી છે. 8મું વચન, સજ્જનતા સંસારની અનિત્યતામાં માત્ર નિત્યતા રૂપ છે. સંસાર અનિત્ય કે નિત્ય? અપેક્ષાએ સંસાર પણ ટકવાનો તો છે જ. જગત આખું રહેવાનું છે, પ્રલય થઈ જાય તો પણ પછી પાછું બેઠું થાય છે, અને અસ્તિત્વ તો છે જ. તો સંસારની અનિત્યતા કહેતા કંઈ આત્માની સાથે જતું નથી, આવતું નથી, ક્ષણે ક્ષણે પલટાય છે. સુખની વ્યાખ્યા જુદી છે. અનિત્યતામાં સુખ છે જ નહીં, એ ક્ષણભંગુર છે. તો કે સંસારની અનિત્યતા કહેતા સંસારની ક્ષણભંગુરતા. તો સંસારમાં રહ્યા છીએ એની ક્ષણભંગુરતાનો તો સમય સમયે પ્રસંગે પ્રસંગે મહેસૂસ કરીએ છીએ, એનો અહેસાસ છે, પણ પોતે નિત્યતા રૂપ છે તેનો અહેસાસ નથી. આત્મા નિત્ય છે એની પ્રતીતિ નથી. બીજું પદ હજી પ્રતીત કર્યું નથી. અને બીજું પદ સજ્જન છે એણે પ્રતીત કરેલું છે. તો કે સજ્જનતા છે તેને સંસારની અનિત્યતા ક્ષણભંગુરતા સમજાઈ ગઈ છે. પણ આખી દુનિયામાં સંસારની ક્ષણભંગુરતામાં નિત્ય કોણ છે? તો કે સત્પુરુષ છે, સજ્જન છે. એ કઈ અપેક્ષા એ નિત્ય કયા હશે? તો કે ચલાહા લક્ષ્મી. લક્ષ્મી ચંચળ છે, ચપળ છે, ચલિત થઈ જાય છે, એની ચંચળતા તો આપણે વિચારી છે. પછી ચલાહા પ્રાણાહા, આપણા દેહને પ્રાણ પણ જતા રહે છે, દેહ ત્યાગ થઈ જાય છે, દેહ છૂટી જાય છે, પ્રાણ છૂટી જાય છે, એટલે એ પણ અસ્થિર અને ચંચળ થયા. પછી બીજું શું અસ્થિર કહ્યું? તો કે જીવિત મંદિરે. તો કે આ જીવન છે એ પણ અસ્થિર છે, ક્ષણભંગુર છે, થોડા વર્ષ પછી પૂરું થઈ જશે. અને મંદિર એટલે ભુવન, એને રહેવાની જગ્યા, ઘર, ભગવાનને રહેવાની જગ્યા તે મંદિર. અને દેહ દેવળને રહેવાનું શું છે? તો કે મંદિર, આત્મા. તો કે દેહને દેવળ કીધું એટલે મંદિર કહ્યું, એમાં રહેલો આત્મા છે તેને તીર્થ કીધું. પણ દેહ દેવળ કહીએ છીએ તો કે દેહ પણ જશે, ત્યાં દેહ લખવાની બદલે મંદિર લખ્યું કે એ પણ ક્ષણિક છે, કાયા પણ વિનાશી છે, વપુ વિનાશી કહીએ છીએ. તો ચલાચલે તો સંસાર, એ આખા સંસારમાં બધું ચલ ને અચલ બંને છે, ચરાચર સૃષ્ટિ છે, એ પણ આખો સંસાર છે, અને એ પણ ચલિત જ થઈ જાય છે. એટલે કે અનિત્ય છે જ, ક્ષણભંગુરતા લાગતી નથી, પણ છે જ. પણ એક વસ્તુ નિશ્ચલ છે, સ્થિર છે. ધર્મો એકો નિશ્ચલ. એક ધર્મ જ નિશ્ચલ છે, એક સજ્જન જ નિશ્ચલ છે. ધર્મને ધારી રાખે છે, તે ધર્મ ધુરા વહન કરે છે, તે ધુરંધર છે, તે સજ્જન છે, તે જ એક નિશ્ચલ છે, તે જ એક સ્થિર છે. બીજી રીતે કહું તો બધું ક્ષણભંગુરતામાં આપણે કહીએ કે એમની વાણી અમર છે, એના વચન અમર છે. કૃપાળુદેવ સદેહે નથી, કોઈ પણ જ્ઞાની સદેહે નથી, પણ એમની વાણી અક્ષર છે, અક્ષય છે, એ અમર છે. આજે આત્મસિદ્ધિ શાસ્ત્ર એ અજર અમર કહેવાય. ભલે પરમ કૃપાળુદેવ સદેહે નથી, મહાવીર સ્વામી, ઋષભદેવ ભગવાન, બધાના આગમ, તો આગમવાણી રૂપે એ પુરુષો અજર અમર જ છે, સદેહે નથી.
પણ વાણી દેહે તો છે, અક્ષર દેહે, ભાષા દેહે, વાણી દેહે જરૂર છે. તો જયંતી તે સુકૃતિનો રસસિદ્ધા કવિશ્વરા નાસ્તિ યેષામ યશઃ કાયે જરા મરણ જંભયમ. એવા કવિશ્વરો, એવા તીર્થંકર, એવા સજ્જનો, સત્પુરુષો એ રસસિદ્ધ છે અને જય પામે છે કે જેની કાયાને, જેની યશરૂપી કાયાને જન્મ જરા મૃત્યુનો ભય નથી. એટલે કે આત્મસિદ્ધિજી જેવા અમર કાવ્યને, રામાયણ મહાભારત જેવા મહાકાવ્ય કોઈ દિવસ નાશ પામવાના નથી. એવી રીતે જે કોઈ છે, ભગવદ્ ગીતા કહીએ, જ્યાં ભગવાનના ગુણો ગાવામાં આવ્યા હોય, બોધની ગંગા વહાવવામાં આવી હોય, તે વસ્તુ, તે શાસ્ત્ર વગેરે વાણી અજર છે, અમર છે. તો એ વાણી આવી ક્યાંથી? તો કે સજ્જનતામાંથી, સજ્જનમાંથી આવી. તો કે સત્પુરુષો પણ તે અપેક્ષાએ આ અનિત્યતામાં માત્ર નિત્યરૂપ છે. એ જ ધ્રુવ છે, એ જ સનાતન છે. આત્મા પ્રાપ્ત કર્યો છે તો આત્મા જ ધ્રુવ છે, સનાતન છે. આગળ જઈએ. 9મું વચન છે, સજ્જનતા માણસના દિવ્ય ભાગનો પ્રકાશિત સૂર્ય છે. સૂર્ય કહી દીધું. કોને કહી દીધા? સજ્જનને. બહુ વિચારવા જેવા શબ્દો લખ્યા છે. માણસના, મનુષ્યોના દિવ્ય ભાગનો પ્રકાશિત સૂર્ય છે. પ્રકાશિત સૂર્ય એટલે દિવસ. દિવસ હોય ત્યારે જ સૂર્યપ્રકાશ હોય છે, અને પ્રકાશ સૂર્ય હોય, સૂર્યપ્રકાશ હોય ત્યારે જ આપણે દિવસ છે એમ કહીએ છીએ, નહીં તો રાત છે એમ કહેવું પડે. એટલે દિવસ લખવાની બદલે ભગવાન શું લખે? દિવ્ય ભાગનો. દિવસ છે એમ નહીં, દિવ્ય ભાગનો પ્રકાશિત સૂર્ય છે. એક શ્લોક છે એમાં કે નશ્યત તંદ્રો, નશ્યત તંદ્રો ભુવન ભવનોદ્ભુત તત્વ પ્રદર્શી સમ્યક માર્ગ પ્રકટ નપરો ધ્વસ્ત દોષાકરશ્રી પુષ્યત પદ્મો ગલિત તિમિરો દત્તમિત્ર પ્રતાપો રાજત તેજા દિવસ સદૃશ સજ્જનો ભાતિ લોકે. સમજાઈ ગયું ને? તો આગળ જો. સંસ્કૃત ભાષા ઉત્તમ ભાષા, દૈવી ભાષા. સમજાય તો ઘણો આનંદ આવે. પહેલું જ લખ્યું છે કે નશ્યત તંદ્રો એટલે કે તંદ્રાને નાશ કરે છે. જ્યાં આળસ તંદ્રાથી રહિત છે. દિવસ થાય એટલે ઉઠવું જ પડે ને, નિદ્રાનો ત્યાગ કરવો જ પડે. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, ભાવ નિદ્રા ટાળવાનો યત્ન કરજો, પ્રયત્ન કરજો. અને વચ્ચે લખ્યું કૃપાળદેવે નિદ્રાથી મુક્ત થયા. તો આળસ તંદ્રાથી રહિત. પછી ભુવન ભવનોદ્ભુત તત્વ પ્રદર્શી, આ લોકરૂપી ઘરમાં લોકરૂપી આવાસ, નિવાસ, નિકેતન જે કયો તે, એમાં ઉત્પન્ન થયેલા રહેલા તત્વોને દર્શાવનાર ષડદ્રવ્યાત્મક જગત છે. આ લોક શું છે? જેમાં ટુલુક જોવું, જેમાં 6 દ્રવ્યો દેખાય છે, ઝળકે છે, દેખાય છે, એવા કોઈ પણ 6 દ્રવ્ય છે, ધર્માસ્તિકાયથી માંડીને બધા જ, તો એને દર્શાવે છે. 9 તત્વથી માંડીને બધા. અહીંયા લોક કહેતા 6 દ્રવ્ય જ કહેવું પડે. એને દર્શાવનાર છે. આ દિવસ બધું દેખાડે છે, એના પ્રકાશમાં બધું ઝળકે છે, ચળકે છે, દેખાય છે, જોઈ શકીએ છીએ. નહીં તો રાત્રે પછી ઇલેક્ટ્રિસિટીનો આશ્રય લેવો પડે છે, પ્રકાશ કરવો પડે છે, એમાં જોઈ શકાતું નથી, જોઈએ તેવું જોઈ શકાતું નથી. પછી સમીચીન માર્ગને પ્રગટ કરનાર છે, સાચા માર્ગને, યોગ્ય માર્ગને, મોક્ષ માર્ગને પ્રગટ કરનાર છે. પછી સૂર્યપ્રકાશ હોય ત્યારે જ રસ્તો બરાબર દેખાય છે, ભૂલા પડતા નથી. બાજુમાં કેડી છે કે નહીં, જાય છે કે નહીં, રાઈટ લેફ્ટમાં અથવા તો એક જ દિશામાં જતા હોઈએ તો પણ સૂર્યપ્રકાશ તે સૂર્યપ્રકાશ આપણને ખબર છે. રાત્રે ચાલીને જવું પડે કે નાઇટ ડ્રાઇવિંગ કરવું પડે તો આપણને શું તકલીફ થાય છે? અનુભવ છે. પછી પદ્મા એટલે લક્ષ્મીને પુષ્ટ કરનાર, પ્રગટ કરનાર અને પુષ્ટ કરનાર, પોષણ આપનાર. કોણ? તો કે સૂર્ય. એમાં પણ લક્ષ્મીજી આવ્યા. અજ્ઞાન અંધકારથી રહિત, મોટાભાગના કાર્ય, પ્રવૃત્તિ, વ્યવસાય વગેરે ડે ટાઈમમાં થતું હોવાથી ત્યાં લક્ષ્મીને પુષ્ટ કરનાર કીધું છે. પછી અજ્ઞાન અંધકારથી રહિત કરનાર, અજ્ઞાનરૂપી અંધકાર છે એને પણ આ સત્પુરુષો, સજ્જનો જ દૂર કરે છે. અને મિત્રને પ્રતાપ દેનારા એટલે કે મિત્ર ઉપર પ્રભાવ પાડનારા એ પણ દિવસે જ થાય છે. અને તેજથી શોભિત સજ્જનો કે સત્પુરુષો છે એ દિવસની જેમ દેદીપ્યમાન, ચળકતો, ઝળહળતા સૂર્યની જેમ પ્રકાશે છે. એટલે અહીંયા સજ્જનતા માણસના દિવ્ય ભાગનો પ્રકાશિત સૂર્ય છે. જેવું આ સૂર્યપ્રકાશ કરે છે તેવું જ સત્પુરુષો કરે છે. આપણને મોહ મિથ્યાત્વની તંદ્રામાંથી ઉગાડે છે, ઉઠાડે છે, જગાડે છે. હો સત્પુરુષના વચનામૃત. પછી એમાં બધું કહીએ છીએ, પડતી વૃત્તિને સ્થિર કરનાર, સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર તો છે.
પછી લોકમાં નવ તત્વનું અગર તો અહીંયા 6 તત્વોને દર્શાવે છે, જીવાજીવનો ભેદ કરાવે છે, નવ તત્વનું જ્ઞાન આપે છે અને ષટદ્રવ્યાત્મક જગત વ્યવસ્થા સમજાવે છે. પછી સમીચીન માર્ગ તો કયો છે, સાચો રસ્તો મોક્ષનો કયો છે, તો કે સમ્યક માર્ગ પ્રકટ ન કરો, એને પ્રગટ કરે છે કોણ, તો કે સજ્જનતા. કે જવું છે મોક્ષે, અમે મોક્ષે જવાના છીએ, અમારે મોક્ષે જવું છે, માર્ગ મળ્યો છે, આવવું છે, ફોલો કરવું છે, સાથે આવવું છે, બાજુમાં આવવું છે, ચાલવા માંડવું છે, ઘરે પહોંચવું છે વગેરે કોણ કહે છે, તો કે સજ્જન કહે છે, સત્પુરુષ કહે છે. લક્ષ્મીને પ્રગટ કરી છે, આત્મલક્ષ્મીને પ્રગટ કરી છે, પુષ્ટ કરી છે. પોતાના ગુણો તો પ્રગટ કર્યા જ છે, પણ સજ્જનતા હોવાથી બીજાના ગુણને પણ ઉપસાવે છે, વિકસાવે છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે, વિકાસ કરે છે. પછી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે અને પછી મિત્રને પ્રભાવ આપે છે. મિત્ર મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી, તો કે સજ્જનતાથી જ આ બધા ઉપર પણ પ્રભાવ પડે છે. પ્રથમ પોતામાં સજ્જનતા છે, પોતાનો ભાવ પ્રભાવ પોતાના પર છે તો બીજાના પર પાડી શકે છે. અને તેજથી સુશોભિત છે જ. આત્મા જેટલું તેજ કોઈ પાસે નથી, દેખાતું નથી. આત્મા જેવું કોઈ દેવ નથી, દીપ્તિ નથી, કાંતિ નથી, તેજ નથી. સૂર્ય ચંદ્ર હોય કે ન હોય, વીજળી ઇલેક્ટ્રિસિટી હોય કે ન હોય, વિદ્યુત હોય કે ન હોય, લાઇટ મીણબત્તી નાના મોટા કોઈ પણ જ્યાંથી પ્રકાશ આવતો હોય તે હોય કે નહીં, જુગનુંનું લાઇટ પણ હોય કે નહીં, ખદ્યોતનું હોય કે નહીં, પણ આત્માનો પ્રકાશ તો છે જ. સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે તેવો આત્મા હોવાનું પ્રમાણ છે. એ બધા પ્રકાશને માં જોનારો, જાણનારો, વિચારનારો કોણ? આત્મા પોતે. એટલે એ તો છે જ. અને એનું ભાન કોણ કરાવે છે, તો કે સજ્જન કરાવે છે, સત્પુરુષ કરાવે છે. માટે પ્રકાશિત સૂર્ય છે અને અજ્ઞાનના અંધકારને દૂર કરે છે. આગળ જઈએ. 10મું વચન છે સજ્જનતા. નીતિના માર્ગમાં સમજવું ભૌમિયારૂપ છે. કેવા કેવા વિશેષણ મૂક્યા છે. ભૌમિયો કોને કહીએ? ગાઈડ, માર્ગદર્શક, રાહબર છે. કોણ? સજ્જનતા. નીતિના માર્ગમાં સમજવું ભૌમિયો છે. સમજવું, સમજ આપે તેવો, સાચી સમજ આપે તેવો કોઈ ભૌમિયો હોય, માર્ગદર્શક હોય તો તે સજ્જન, બીજું કોઈ નથી. સજ્જન પોતે જ ગાઈડ કરે છે, પોતે તે રાહે ચાલે છે, નીતિ રીતિના રાહે ચાલે છે. જેની એ જ પદ્ધતિ છે, જેને વળાઈ ગયું છે. નીતિ એ તો આનંદનું બંધારણ છે, એની નીતિ સિવાય એ કરી શકે જ નહીં. નીતિ કહેતા રીતિ, પદ્ધતિ અને ન્યાય પણ આવ્યો, એની શૈલી જેવી છે. એટલે ત્યાં પણ કીધેલું છે કે સજ્જનોની વિશે શું કહ્યું જાય, તો પછી કહે છે કે ભક્તિ મુક્તિ કૃત એકાંત સમાદેશન તત્પર કસ્ય ન આનંદ નિસ્યંદ વિદધાતી સમાગમ. આ સજ્જનનો સમાગમ, સજ્જનની સંગતિ શું કરે છે, તો કે જીવને ભોગ અને મોક્ષ બંનેનો બોધ આપે છે અને સારું માર્ગદર્શન આપે છે, સાચું માર્ગદર્શન આપે છે. એ જ એનું મુખ્ય લક્ષ્ય હોય છે. તે સમાગમ કોના આનંદ રસને પ્રગટ કરતા નથી. સમજવાનું એમ છે કે ભોગ અને મોક્ષ બંનેને આપનાર છે. એટલે શું? તો કે ભોગ શું? તો કે સુખ પણ ભોગવવું કહેવાય, દુઃખ પણ ભોગવવું કહેવાય. તો સુખ અને દુઃખ બંનેમાં કેવી રીતે ચાલવું? બંનેમાં સુખમાં છકી ન જવું, દુઃખમાં હિંમત ન રાખવી, હિંમત ન હારવી. સુખમાંય સમતા, દુઃખમાંય સમતા. તો એ રસ્તો કોણ બતાવે છે? તો કે મોક્ષ સત્પુરુષ બતાવે છે, સજ્જન બતાવે છે. તો કે સુખ દુઃખ બંનેમાં સમાન છે, રાગ દ્વેષ બંનેમાં છે. ભોગતા, ભોગ એટલે માત્ર કામ વિષયના ભોગ એમ નથી કહેવું, 5 ઇન્દ્રિયના ભોગ નથી કહેવું. ભોગ એટલે ભોગવવું, ટુ એન્જોય ઇટ, માણવું. તો કે તમારી પાસે જ, આપણી પાસે જ, આત્મા પાસે જ એના ગુણ લક્ષ્મી રહેલા છે. એને માણો, એને ભોગવો, એનો ઉપભોગ કરો, એને એન્જોય કરો, એને રેલિશ કરો. તમારી પાસે જ છે. એને શું કામ બીજે શોધો છો, ફાંફા મારો છો? ભોગવો એટલે કર્મોને ભોગવો, સુખને દુઃખને ભોગવો એ પણ આવી ગયું કે એમાં પણ સમતા ભાવ રાખવી. અને આ રીતે પણ ભોગવવાની વાત આવી કે એના ભોગતા થઈને રહ્યો. આત્મા કરતા છે, આત્મા ભોગતા છે. અને પછી મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. એટલે 6 પદની વાત મૂકી દીધી ધીમેકથી. અને એ કોના આનંદ રસને પ્રગટ કરતું નથી, બધાને કરે છે. પછી 11મું વચન છે સજ્જનતા એ નિરંતર સ્તુતિપાત્ર લક્ષ્મી છે. બહુ મજાની વાત.
નિરંતર હંમેશા કોઈ આંતરું નથી વચ્ચે. સ્તુતિપાત્ર વખાણવા લાયક લક્ષ્મી છે. લક્ષ્મીની પ્રશંસા પણ એટલી જ થાય, લક્ષ્મીની નિંદા પણ એટલી થાય. લક્ષ્મી કહેતા ધન કહીએ તો કેટલાક ધનના બહુ વખાણ કરે, કેટલાક ધનની નિંદા કરે. કેમ કે કેટલુંક ધન કે કેટલીક લક્ષ્મી સુલક્ષ્મી પણ છે અને અપલક્ષ્મી પણ છે. ધન સારું પણ હોય છે, ખરાબ પણ હોય છે. ઘણીવાર કહીએ કે ખબર નહીં કેવો પૈસો આવી ગયો તો બધો ઉડી ગયો કે જતો રહ્યો, અથવા તો કેવા ભાવથી આવ્યો, કેવી અનિતિથી આવ્યો, કેવા નિમિત્તે આવ્યો, અથવા કેટલુંક પુણ્ય મરી પરવાર્યું તો બધું જતું રહ્યું. અને ગમે ત્યાંથી પુણ્ય આવી ગયું તો લક્ષ્મીના ડગલે ડગલા પણ આવ્યા. તો એ રીતે આપણે ધનની બંને રીતે વાત કરતા હોઈએ છીએ. તો અહીંયા લક્ષ્મીની વાત કરી કે નિરંતર સ્તુતિપાત્ર લક્ષ્મી છે. સજ્જનતાવાળી લક્ષ્મી, આત્મલક્ષ્મી, મોક્ષલક્ષ્મી લટકા કરે તે આત્મામાં, અને તે હંમેશા વખાણવા લાયક છે. એ જતી રહેતી નથી, એ દિવસે દિવસે વધે છે પણ ઘટતી નથી. સમ્યક દર્શન આત્મજ્ઞાન થયા પછી ગુણોનો વિકાસ ડે બાય ડે વધતો જાય છે, દોષનો નાશ થતો જાય છે, અવગુણ જતા જાય છે. ત્યારે તો આત્માની દશા થાય છે, યોગ દૃષ્ટિ ખીલે છે એક પછી એક. 5મી દૃષ્ટિમાં સમ્યક દર્શન અને 7મી 8મીમાં તો મોક્ષે જતો રહે છે. તો અહીંયા પણ કેવું છે કે લક્ષ્મી એટલે શું? તો ભગવાનના ચરણકમળમાં લક્ષ્મીનો વાસ, વિષ્ણુ ભગવાનના ચરણકમળમાં લક્ષ્મીનો વાસ, એમ આપણે કહીએ છીએ. તો એક શાસ્ત્રવેત્તાએ બહુ સુંદર શ્લોક લખ્યો છે, વિચારવા જેવો છે. એનું ગુજરાતી જ લઈએ કે એમાં અયુત શબ્દ મૂક્યો છે, નિયુત મૂક્યો છે અને પરાર્ધ મૂક્યો છે. અયુત એટલે 10,000, જેમ લક્ષ એટલે લાખ, અર્બુદ એટલે અબજ, એવી રીતે અયુત શબ્દ છે. અયુત એટલે 10,000. તો કે 10,000 જેટલું ધન મળે, પછી રૂપિયા, ડોલર, પાઉન્ડ જે ગણવું હોય તે, પણ 10,000 જેટલું મળે તો પણ એ અયુત છે. અ વત્તા યુત, પછી વચ્ચે ડેશ કરી દીધી. તો આખો શબ્દ અયુત હોય તો 10,000, અને અ ડેશ યુત, તો કે એ જોડાતું નથી. યુત એ સહિત રહેતું નથી, સાથે નથી, સહિત નથી. એટલે ધન હોવા છતાં એ અધન કહેવાય છે. એમ કે એમાં શબ્દ શું છે? તો કે અ અને યુત. ભલે ને અયુત આખાનો અર્થ 10,000 હોય, પણ ખરેખર તો અ છે. એ અ હોવાથી અકાર છે, અભાવસૂચક છે. એટલે ધન હોવા છતાં ધન નથી. પછી નિયુત લીધું છે. તો કે નિયુત એટલે 1,00,000. લક્ષ એટલે પણ લાખ, નિયુત એટલે લાખ. તો લાખ જેટલું ધન મળે તો પણ એમાં ની આવ્યો, એટલે ની કહેતા નહીં, અને ની પછી યુત આવ્યો, એટલે ત્યાં નિધન શબ્દ અર્થ થઈ ગયો. તો નિધન એટલે તો મરણ. ધન નહીં તે, અને નિધન શબ્દ આખો લઈએ ત્યારે તો તે મરણ થાય છે. એટલે નિયુત પણ કામ લાગે નહીં. પછી પરાર્ધ શબ્દ લીધો, તો પરાર્ધમાં પણ લખ્યું કે બીજા ન અક્ષરવાળું બને, તેથી એ પણ ન ધન થઈ જાય છે. એટલે એ પણ નહીં ગણાય. એટલે અભાવનો વાચક હોવાથી ન અને અ પાસેથી કામ લીધું છે ટૂંકમાં. તો પછી પદ છે. પદ શું? તો કે પરમાત્મા. પરમાત્માના પદ એટલે પદવી, પદ એટલે ચરણકમળ, પદ એટલે પગલાં કહીએ છીએ. જીન પદ યુગલ મેં મુજ મને ભ્રમર વસાય. તો પરમાત્માના પદ એટલે પરમાત્માના ચરણકમળ છે, અને તેમાં જ મોક્ષરૂપી ધન રહેલું છે. સાવ સાચી વાત છે. જેમ વિષ્ણુના ચરણકમળમાં લક્ષ્મીનો વાસ, તો પરમાત્માના ચરણકમળમાં મોક્ષ લક્ષ્મીનો વાસ રહેલો છે. કેવી રીતે? તો કે પદ એટલે ચરણકમળ કહ્યું, અને પછી દ પછી શું આવે? ધન આવે. ધ અને ન આવે. ત, થ, દ, ધ, ન. તો પદ પછી સીધું ધ ન આવ્યું. તો કે ભગવાનના ચરણકમળમાં મસ્તક મૂક્યું એટલે પછી આત્મધન પ્રાપ્ત થાય, આત્મલક્ષ્મી પ્રાપ્ત થાય. તો ત્યાર પછી ધન પ્રાપ્ત થાય તો છેલ્લે શું આવે? ત, થ, દ, ધ, ન. પછી પ આવ્યો. પેલો પદથી શરૂઆત કરી હતી, પછી છેલ્લે પાછો ન પછી પ આવ્યો. તો પ કહેતા ત્યાં 5, 5 કહેતા 5મી ગતિ, પરમ ગતિ, મોક્ષ, અને 5મું જ્ઞાન તે કેવલ જ્ઞાન, તેની પ્રાપ્તિ થાય છે. એક સત્પુરુષના ચરણ કમળમાં માથું નમાવતા, શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક નમસ્કાર કરતા, તેની પ્રતીતિ એટલે આત્માની પ્રતીતિ, શુદ્ધાત્માની પ્રતીતિ થાય છે. અને ત્યાર પછી એના પગલે પગલે ચાલતા આપણને કેવળ જ્ઞાન અને આત્મજ્ઞાન તો થઈ ગયું, કેવળ જ્ઞાન અને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. મોક્ષ લક્ષ્મી લટકા કરે, બ્રહ્મ પરબ્રહ્મ સાથે વાત કરે તે વસ્તુ બને છે. તો અહીંયા બહુ સુંદર શ્લોકમાં મૂકી દીધું કે અયુત નહીં, નિયુત નહીં, પરાર્ધક નહીં, પણ પછી જે વાત થઈ તે કે પદ, અને પદ પછી ધન, ધન પછી પાછો પ. ત્યાર પછી 12મું વચન છે, સજ્જનતા સઘળે સ્થળે પ્રેમ બાંધવાનું સબળ મૂળ છે. તો વિચારવા જેવું છે કે સજ્જનતા હોય કે સજ્જનતા સઘળે સ્થળે પ્રેમ બાંધી આપે છે. પ્રેમ બાંધવાનું સબળ મૂળ છે.
એ કેવી રીતે હશે? પ્રેમ કરવાનું નથી કીધું, પ્રેમ બાંધવાનું છે. પ્રેમની દોરીએ બંધાયો. શું મારો મનમોહન શ્રી કૃષ્ણ પરમાત્માને આપણે ગાઈએ છીએ તે સ્તુતિમાં આવે ને, મારા ચિત્તનો ઠારણહાર મોહન ગારો રે. એવી જ રીતે રેશમની દોરીએ બંધાયા તો કે લગ્ન વગેરે થયો, પ્રણય વગેરે થયો. અહીંયા ભગવાનને કઈ દોરીએ બાંધ્યા છે? તો કે પ્રેમના બંધનથી બંધાયો મારો ચિત્તનો ચોર. તો તે સજ્જનતા. મૂળ શું? તો કે મૂળ એટલે એક તો વૃક્ષનું મૂળિયું આવે તે, એ મૂળિયું, મૂળ કહેતા પાયો, મૂળ કહેતા કારણ રીઝન. તો કે સજ્જનતા છે એ જ બધા સ્થળે પ્રેમ બાંધવાનું સ્થળ છે. મૂળ છે, કારણ છે. કેવી રીતે? તો કે વૃક્ષની સાથે સરખાવ્યા છે. મૂળ કહેતા કે જેવી રીતે વૃક્ષ પથિકને છાયા આપે છે, એ કંઈ વટે માર્ગોમાં ક્લાસ, જ્ઞાતિ, ભેદ કાંઈ જોતો નથી, કાંઈ જ જોતું નથી. વૃક્ષે છાયા આપે જ છે. તો સત્પુરુષ ગમે તે જીવને સજ્જન છે એની સજ્જનતા છોડતા નથી, એનું કલ્યાણ જ ઈચ્છે છે ને આપે છે ને વાંચે છે. એટલે પથિકને છાયાની જેમ વૃક્ષની પાસે જે પસાર થયા, એની સન્મુખ થયા, એની નીચે આવ્યા, તેને છાયા આપે છે. બધે કાંઈ જતું નથી, વૃક્ષ તો સ્થિર છે. તો સજ્જન છે એ એક તીર્થ છે, જંગમ તીર્થ છે, અને તેની નીચે આવ્યા, તેની સન્મુખ જે આવ્યા તેને છાયા આપે જ આપે. પછી બીજું તો કે ફળ આવે છે વૃક્ષ ઉપર, તો એ ફળથી નમ્રીભૂત બને છે, નાના થાય છે, ભારથી લચી પડે છે, નીચા થાય છે. તો જેને જ્ઞાન પ્રગટે છે તે સજ્જનો, સત્પુરુષો, જ્ઞાની પુરુષો પણ નમ્રીભૂત બને છે. નમ્રતા વધતી જાય છે. ન હોય તો આવે છે, હોય તો નમ્રતાના ગુણથી એ ખીલી ઉઠે છે અને લચી પડે છે. પછી કેટલાક વૃક્ષો પર ફૂલ ઉગે છે, કેટલાક ઉપર ફળ અને કેટલાક ઉપર ફૂલ. તો કે એ જે ફૂલ ઉગે છે ત્યાં શું થાય છે? તો કે ફૂલ માટે એક શબ્દ છે કે સુમનસ. ફૂલનો પર્યાય શબ્દ પુષ્પ છે, કુસુમ છે. એવી રીતે સુમનસ સંસ્કૃતમાં શબ્દ છે. એટલે સુમનસ ખીલી ઉઠે છે, ફૂલો ખીલી ઉઠે છે. તો એવી રીતે સત્પુરુષ પાસે જે જાય છે, સજ્જન પાસે જાય છે, તેનું મન પણ ખીલી ઉઠે છે, શ્રેષ્ઠ મન થઈ જાય છે. મનરૂપી પુષ્પ એનું પણ ખીલી ઉઠે છે, શ્રેષ્ઠ સુમનસ. અને શ્રેષ્ઠ કહેતા બીજું કાંઈ ન હોય, પણ કેવું છે? સંકલ્પ વિકલ્પ વિનાનું થઈ જાય છે. જે સત્પુરુષ કે સજ્જનની પાસે આપણું આત્મા આપણે નિર્વિકલ્પ થઈ જઈએ, તે બિલકુલ સાચો સત્પુરુષ, સાચો સજ્જન ખરો. એની નિર્વિકલ્પતા હોવાથી આપણે પણ એ દશામાં મુકાઈએ, તે ખરો સત્પુરુષ. કે જ્યાં જતાં બધું જ ભૂલી જવાય, બધું વિસરી જવાય છે, તે સત્પુરુષ, તે સજ્જન. તેવી જ રીતે કોઈ દિવસ વૃક્ષ પ્રત્યુપકારની અપેક્ષા રાખતા નથી, પોતે કાંઈ ઈચ્છતા નથી, અપેક્ષા રાખતા નથી, જરૂરત ગણતા નથી. એના રિસ્પોન્સમાં કંઈ આપે, એના રિએક્શનમાં કંઈ હોય એવું માનતા નથી. એમ જ ઈચ્છે છે, મારે કંઈ બદલો જોઈતો નથી. કે જે હે પરમ કૃપાળદેવની પ્રણિપાત સ્તુતિમાં બોલીએ છીએ કે તમે તો નિષ્પૃહ છો અને પ્રત્યુપકાર વાળી ન શકાય એવું છે, વળી તમે કંઈ લેવાને નિષ્પૃહ છો. તો એવી રીતે આ સજ્જનો પણ કંઈ લેવાને નિષ્પૃહ જ છે, લેતા નથી. એટલે તે સબળ મૂળ છે, સઘળે સ્થળે પ્રેમ છે. એ ત્યાં પ્રેમ બંધાય એવું જ છે કે એમને કાંઈ જોઈતું નથી, આપણી પાસેથી કાંઈ અપેક્ષા નથી. અને મુઠ્ઠી ઊંચેરા માનવી કહીએ છીએ તેમ વૃક્ષ હંમેશા ઉર્ધ્વગામી જ હોય, એટલે ઊંચા જ હોય. પૃથ્વી ઉપર હોવા છતાં, એના મૂળિયા અંદર હોવા છતાં પોતે ઊંચેરા જ છે, ઊંચા જ છે. ગુણોથી આબાદ ઉન્નત થતા જ જાય છે. તેમ સજ્જનો પણ તેની સજ્જનતા ઊંચી થતી જાય છે. જેમ છાયા મોટી થતી જાય છે તેમ મુઠ્ઠી ઊંચેરી જ રહે છે, એટલે કે ઘણી બધી ઊંચી જ જાય છે. એટલે ત્યાંથી મૂળમાં પ્રેમ છે અને સઘળે પ્રેમ બાંધવાનું એ સબળ મૂળ છે. સબળ કહેતા બળ્યું છે, બળવાન મૂળ છે. મૂળમાં શક્તિ ઘણી રહેલી છે. એટલે મૂળ કહેતા મૂળ, પાયો, અને મૂળ કહેતા કારણ. તો કે એક અંશ શાતાથી માંડીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું મૂળ કારણ સત્પુરુષ છે, સજ્જન છે, બીજું કોઈ નથી. આ ભવે કંઈક શાતાનો ઉદય હોય તો એના મૂળમાં પણ સત્પુરુષ જ છે. 13મું વચન છે, સજ્જનતા ભવ પરભવમાં અનુસરવા લાયક સુંદર સડક છે. આ ભવમાં તો ચલાવે જ છે માર્ગે, પણ પરભવમાં પણ ભાથું બંધાવી આપે છે. બીજા ભવમાં કેમ ચાલવું, પરભવમાં કેવી રીતે રસ્તો બતાવી દીધો છે કે સુખી થવાનો રસ્તો શું છે, સફળ થવાનો રસ્તો શું છે, આત્માના સદગુણ શું છે, આત્માના અવગુણ છે તો નહીં, પણ જો રાખીએ તો પ્રગટાવીએ તો છે. જો કે એક વખત જો સજ્જન સાથે કે વાતનો પ્રસંગ પડે તો આપણા અંધકારને દૂર કરે છે
અને ઘણું ઉપયોગી ફળ પ્રાપ્ત થાય છે. આલોક અને પરલોકમાં સુખ થાય છે અને સંતોનો વારંવાર પ્રસંગ પડે તો અનુપમ મહિમા, અપરિમેય અમિત જ્ઞાન, માપી ન શકાય તેવી પ્રસન્નતા વગેરે આવે છે. અને તે આપણને સાચી સડક બતાવી દીધી હોવાથી, રસ્તો બતાવી દીધો હોવાથી છેક સુધી લઈ જાય છે. જો ફંટાઈ જઈએ નહીં તો, જો ઊભા રહી જઈએ નહીં તો, જો પડી જઈએ નહીં તોની વાત છે. બીજે સ્થળે એનું વિવેચન કરવા વિચાર છે. એ સજ્જનતાને આપ સન્માન આપો છો એ ખરેખર આ લખનારનું અંતઃકરણ ઠંડુ કરવાનું પવિત્ર ઔષધ છે. કૃપાળદેવ જેવા લખે છે કે હું આ સજ્જનતા વિશે કેટલુંક વિવેચન બીજે લખીશ, પણ અત્યારે આપ સન્માન આપો છો કે આ સજ્જનતાને આત્મા સન્માન આપે છે કે સજ્જનતા તું ઘણી ઊંચી, તું ઘણી ઊંડી, તું ઘણી ગહન અને તારા જેવું કોઈ નહીં. તો એને માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ. એટલે કે કોને સન્માન આપ્યું કહેવાય? આપણે આદર આપીએ છીએ, રિસ્પેક્ટ કરીએ છીએ, ઓનર કરીએ છીએ. તો એ કરતા હોવાથી આજે આપણે વાંચીને કરીએ છીએ, સાંભળીને કરીએ છીએ, તો આ લખનારનું અંતઃકરણ ઠંડુ કરવાનું પવિત્ર ઔષધ છે. તો કૃપાળદેવનું અંતઃકરણ ઠંડુ કરે એટલે શું? તો એમણે પોતે જ કહી દીધું કે આ પવિત્ર ઔષધ છે, આ ઠંડક આપે છે, શૈત્ય પાવનત્વ ગુણ આપે છે કે તમે પણ કાંઈક સજ્જનતા વિશે વિચારો છો. શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે? શુક્લ અંતઃકરણ તમે લઈને આવ્યા છો, આપણે લઈને આવ્યા છીએ અને આપણે એમના કથનને દાદ આપીએ છીએ કે હે પ્રભુ, આપે તો સજ્જનતા વિશે ઘણું લખ્યું. આ લોકમાં ચંદનમાં શીતળતા આપવાનો ગુણ છે. ચંદન કરતાં ચંદ્રમાં વધારે ઠંડક આપવાનો ગુણ છે. અને ચંદન અને ચંદ્ર કરતાં ચઢિયાતું કોઈ હોય તો આ સજ્જન છે, સત્પુરુષ છે કે જેની પાસે શીતળતા જ છે, બીજું કાંઈ નથી. એ ક્યારેય આપણને ગરમ નહીં કરે, તાપ નહીં આપે, પણ એ સંતાપને હરી લેશે. આપણી પાસે હશે એ પણ લઈ લેશે, આપણને પણ ઠંડક આપશે. પ્યારા ભાઈ મેરે પ્યારે કહેતા હોય એમ કૃપાળદેવ કેવું કરુણામય લખે છે, પ્રેમથી લખે છે, આત્મીય ગણીને લખે છે. તે સજ્જનતા સંબંધી મારામાં કંઈ પણ જ્ઞાન નથી. આ પુરુષની નમ્રતા જુઓ. તો પણ જે સ્વાભાવિક રીતે લખવું સૂઝ્યું છે તે અહીંયા પ્રદર્શિત કરું છું કે વૃંદ શતસઈમાં એક દોરો એવા ભાવાર્થી સુશોભિત છે કે કાનને વિંધીને વધારી શકાય છે, પરંતુ આંખને માટે તેમ થઈ શકતું નથી. તેવી જ રીતે વિદ્યા વધારી વધે છે, પરંતુ સજ્જનતા વધારી વધતી નથી. વૃંદ શતસઈ 100 શ્લોગાથાનું એક પુસ્તક તુલસીદાસજીએ પણ રચ્યું છે. અને અકબર પછી ઔરંગઝેબ જ્યારે થયા ત્યારે ઔરંગઝેબના દરબારમાં પણ એક વૃંદ નામના મહાકવિ થઈ ગયા, તેમણે પણ વૃંદ શતસઈ લખ્યું છે. બેમાંથી એકમાં આ દોરો છે, આવા ભાવાર્થનો દોરો છે કે કાનને વિંધીને વધારી શકાય છે. બરોબર છે? થોડાક લાંબા થાય અને વિંધવું શું? આર પાર નીકળી જવું જોઈએ, ભલે 100 જેટલું, પણ આર પાર નીકળે છે. છેદ પડવો જોઈએ, કાણું પડવું જોઈએ, છિદ્ર પડવું જોઈએ. એ કાન, અને એ કાનમાં વિંધ પાડ્યું કહેવાય, કાણું પાડ્યું કહેવાય. તો કાન વધારી શકાય છે, પણ આંખ વધારી શકાતી નથી. એનો શું અર્થ કરવાનો? તો કે જે શ્લોક છે એનું જ ગુજરાતી કહું છું કે અભ્યાસ વડે પ્રાપ્ત થઈ શકે એવી વસ્તુ એ સજ્જનતા નથી. ગમે તેટલો અભ્યાસ કરો તો એ પ્રાપ્ત થતી નથી. એ નીચે વચન આવે જ છે, આપણે સાથે લઈ લઈએ છીએ. પણ કાનને વધારી શકાય છે, મોટા કરી શકાય છે, આંખને વિશાળ કરી શકાતી નથી. ત્યાં એ શ્લોકમાં સપત્નીઓ શબ્દ છે. એટલે સપત્નીઓ કહેતા શોક્ય, શોક. તો કે એ બે કાન છે, કાનથી થાય તેટલું સાંભળે છે, એકબીજાનું રાગદ્વેષ વસાદ ઘણું સાંભળે છે. એટલે સાંભળીને કાન મોટા થઈ શકે છે. કાનમાં એટલું, આપણે નથી કહેતા કાન થાકી ગયા આવે, એવી રીતે કાનને વધારી શકે છે. વળી કાણું પાડે છે એટલે હોલ પડતા. કેટલીક વસ્તુ એક કાન, બે કાન સીધી લીટીમાં છે, 180°ના ખૂણે, એટલે એક કાનમાંથી બીજા કાનમાં નાખી દે છે, પસાર કરી દે છે. કેટલું ગ્રહણ કરતા નથી અને કેટલું સાંભળીને વાત કરવામાં વધારી શકે છે. વાતો વડા કર્યા કરે છે, થાય નહીં પણ કર્યા કરે છે. જ્યારે આંખ દૃષ્ટિ સુધરી શકતી નથી, મિથ્યા દૃષ્ટિ છે, તે આવી રીતે કાણું પાડીને સમ્યક થઈ શકતી નથી. આંખમાં કાણું પાડે તો શું થાય આપણે સમજી શકીએ છીએ. આંખ જોવાની દૃષ્ટિ છે, એટલે
ઘણો બોધ આપી દીધો છે કે મિથ્યા દૃષ્ટિમાંથી સમ્યક દૃષ્ટિ એમનેમ થવાતું નથી, સજ્જનતાથી થવાય છે. અને સજ્જનતા વધારી વધતી શકતી નથી. વિદ્યા વધારી વધે છે પણ સજ્જનતા વધારી વધતી નથી. કઈ અપેક્ષાએ? તો કે કૂતરાની પૂંછડી વાંકી જ રહે છે તેમ. અને બીજું શું? તો કે અસત્પુરુષ હતો, અસજ્જન હતો, એમાંથી સજ્જન તો થયો. હવે સજ્જનથી વધારે વધારવાનું છે શું? માટે સજ્જનતા વધારી વધતી નથી. તો સજ્જન તો થઈ ગયો, એકડો બે મીંડા સો તો થઈ ગયા. હવે તારે શું કરવાનું છે આગળ? એટલે અસજ્જનમાંથી, દુર્જનમાંથી સજ્જન થયા. તો સજ્જન થયા પછી આગળ કાંઈ કરવાપણું રહેતું નથી, કાંઈ વધારવાપણું રહેતું નથી. સમ્યક દૃષ્ટિ કે આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો હવે કાંઈ વિશેષ કરવાપણું રહેતું નથી. અને કરવાપણું રહે છે તો પણ પૂર્ણ જ્ઞાન થવા સુધીનું, કેવલ જ્ઞાન સુધીનું છે. અહીંયા કહે છે કે એ મહાન કવિરાજના મતને ઘણે ભાગે આપણે અનુસરીશું તો કાંઈ અયોગ્ય નહીં ગણાય. મારા મત પ્રમાણે તો સજ્જનતા એ જન્મની સાથે જ જોડાવી જોઈએ. ઈશ્વર કૃપાથી અતિયત્ને પ્રાપ્ત થાય છે ખરી, અને મન જીતવાની ખરેખરી કસોટી એ છે. સજ્જનતા માટે શંકરાચાર્યજીનો શ્લોક પણ સુંદર છે કે સંસાર રૂપી જે કંઈ આ કડવું ઝેરનું ઝાડ છે તેમાં બે જ અમૃત